હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, જીસેટ કોમર્સ બરાબર, એ જીસેટ કોમર્સની એક્ઝામ માટે આપણે આજે યુનિટ નંબર 5 જે આંકડાશાસ્ત્ર વિષય છે બરાબર. તો એ વિષય યુનિટ નંબર 5નો શરૂઆત કરવાના છીએ કે યુનિટ નંબર 5ને ટોટલી આપણે જોઈ લઈશું, ડીપમાં ભણવાના છીએ. તો મિત્રો, હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો કે જેથી હવે તમને ડીપમાં આખું વર્ષ બરાબર નવેમ્બર 2026માં જ્યારે હવે જીસેટની એક્ઝામ આવવાની છે, તો મિત્રો જો તમે તૈયારી કરી હોય અથવા તો તૈયારી કરતા હોય બરાબર, કે તૈયારી ગયા વર્ષે 2025માં કરી હોય અને કદાચ તમને એવું લાગતું હોય કે મારાથી આ વખતે નહીં થાય, તો 2026ની તૈયારી તમે અત્યારથી જ ચાલુ કરી દેજો. હજી તો જાન્યુઆરી મહિનો ચાલે છે બરાબર, તો અત્યારથી તમે ચાલુ કરી દેશો તો નવેમ્બર મહિનામાં હવે એક્ઝામ આવશે 2026 જીસેટની બરાબર, તો એમાં તમને છે એ સફળતા મળી શકે. અને હવે આપણે છે વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક 10 યુનિટ છે કોમર્સના બરાબર, એ 10 યુનિટ ડીપમાં ભણવાના છીએ. તો આ યુનિટ નંબર 5થી શરૂઆત કરી છે બરાબર. તો એમાં આજે આપણે પહેલો ટોપિક જોવાના છીએ, આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. તમને એમ થતું હશે કે આ ટોપિક છે એ સિલેબસમાં તો નથી લખ્યો, પણ મિત્રો સિલેબસમાં આ ટોપિક લખ્યો નથી, પણ આમાંથી હું જ્યારે તમને અત્યારે જે આ સમજાવીશ એ પછી તમને લાગશે કે ના, આમાંથી પ્રશ્નો તો હોય જ છે બરાબર. તો ચાલો મિત્રો, સેશનની શરૂઆત કરીએ. અને જો મિત્રો તમને આ ચેનલ ઉપર જાણકારી મળી રહેતી હોય બરાબર, તમને મજા આવતી હોય અને તમને જો એવું લાગતું હોય કે સારું નોલેજ અહીંથી મળી રહે છે, તો મિત્રો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું મહત્વનું પ્રદાન રહ્યું છે. મૌર્ય સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 321થી 296ના સમયમાં તેના ઉપયોગની નોંધ મળે છે. અહીંયા આંકડાશાસ્ત્રનું જે મહત્વનું પ્રદાન છે મૌર્ય સામ્રાજ્યના વખતથી મળે છે. મોગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન અબુલ ફઝલ દ્વારા રચિત આઈને અકબરીમાં આંકડાશાસ્ત્રી પદ્ધતિનો ઉલ્લેખ જોવા મળે છે. મિત્રો, તમને પ્રશ્ન પૂછાશે કે આઈને અકબરી કયા ગ્રંથમાં આંકડાશાસ્ત્રી પદ્ધતિનો ઉલ્લેખ જોવા મળે છે, તો શું જવાબ આવશે? આઈને અકબરી. માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌપ્રથમ વખત ગોટફ્રીડ એકેનવોલે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. કોણે કર્યો હતો? ગોટફ્રીડ એકેનવેલ 1749માં. અને ઈસવીસન 1750 પહેલાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ મુખ્યત્વે સંભાવનાત્મક દાખલાઓ માટે થતો હતો. કે આંકડાશાસ્ત્રનો 1750 પહેલાં ઉપયોગ ક્યાં થતો હતો? કે સંભાવનાત્મક દાખલા હોય એના માટે થતો હતો. ત્યાર પછી આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં 1797માં થયો. 17મી અને 18મી સદીમાં લાપ્લાસ અને ગોસ દ્વારા સંભાવનાશાસ્ત્રના પ્રારંભિક પરિણામો આપવામાં આવ્યા હતા. અને સૌપ્રથમ આંકડાશાસ્ત્રી સંસ્થા રોયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટીની સ્થાપના 1834માં લંડન શહેરમાં થઈ હતી. તમને એમ પ્રશ્ન પૂછશે પરીક્ષામાં કે સૌપ્રથમ આંકડાશાસ્ત્રી સંસ્થા છે બરાબર, એની સ્થાપના કઈ સાલમાં અને ક્યાં થઈ હતી, તો શું જવાબ આવશે? 1834 અને લંડનમાં. મિત્રો, વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. ત્યારબાદ કાર્લ પિયર્સનને ગણિતીય આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌપ્રથમ આંકડાશાસ્ત્ર વિષયના યુનિવર્સિટી વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. અને 1910થી 1920ના સમયગાળા દરમિયાન ગોસેટ અને ફિશરે લઘુ નમૂના માહિતી માટે આધુનિક આંકડાશાસ્ત્રીય વિજ્ઞાનની રચના કરવાનો પ્રારંભ કર્યો હતો. કોણે કર્યો હતો? ગોસેટ અને ફિશરે. ફિશરે જેનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી વગેરે વિવિધ ક્ષેત્રમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. અને આ પ્રદાનને કારણે ફિશરને આધુનિક આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જો તમને આધુનિક આંકડાશાસ્ત્રના પિતા પૂછે તો શું લખવાનું છે? ફિશર. 1930 દરમિયાન કાર્લ પિયર્સન અને જે નેમેન દ્વારા આંકડાશાસ્ત્રની આધુનિક પદ્ધતિઓ રજૂ કરવામાં આવી હતી.
હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ જોઈ લઈએ કે આમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો પહેલો ક્વેશ્ચન છે, મૌર્ય સામ્રાજ્ય દરમિયાન આંકડાશાસ્ત્રના ઉપયોગની નોંધ કયા સમયગાળામાંથી મળે છે? તો જવાબ આવશે બી, ઈસવીસન પૂર્વે 321 થી 296. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, આઈન અકબરીના રચયિતા કોણ? અબુલ ફઝલ. સ્ટેટિસ્ટિક શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો? ગોટફ્રીડ એકેનવલે. ચોથો પ્રશ્ન, રોયલ સ્ટેટિસ્ટિક્સ સોસાયટીની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? હજુ હમણાં જ મેં કીધું ક્યારે થઈ હતી? 1834 લંડન ખાતે. પાંચમો ક્વેશ્ચન, આધુનિક આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ફિશરને. જો મિત્રો તમને આપણે લાઇન ટુ લાઇન ટોપિકના પાડશું, બરાબર, કે જ્યાં સુધી યુનિટ નંબર 5 કમ્પ્લીટ નથી થતું ત્યાં સુધી આપણે આગળ બીજું યુનિટ કરાવવાના નથી. તો અલગ અલગ યુનિટના વિડીયો કરતાં એક યુનિટ આખું ડીપમાં વ્યવસ્થિત આ વખતે લેક્ચર લેવાય જાય પછી જ આપણે નવું યુનિટ ચાલુ કરવાની છે. તો મિત્રો તમે હજુ સુધી આ ચેનલને લાઈક ના કરી હોય, શેર, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો તમને મજા આવી હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી તમારા મિત્રો પણ આ ચેનલમાં જોડાઈ જાય. અને જો તમને ગમતા હોય વિડીયો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.